વડોદરાના વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખાઓની ખુલ્લેઆમ દાદાગીરી. લુખ્ખાઓને પોલીસ પાઠ ભણાવી રહી છે, છતાં પણ તેમની શાન ઠેકાણે નથી આવી રહી. વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખાઓએ જાહેરમાં મારામારી કરી. રસ્તા પર ઇકો કારના ચાલકથી રિક્ષાને ટ્રાફિક જામમાં અજાણતા ટક્કર વાગતા રિક્ષા ચાલકે આખો રસ્તો માથે લીધો. રિક્ષા ચાલકે રિક્ષાને નુકસાન પહોંચાડતા લોખંડની પાઇપ વડે ઇકો કારનો કાચ તોડી અને ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો. બાદમાં કાર ચાલકને લોખંડની પાઇપ વડે માર મારવામાં આવ્યો. યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ અને ટ્રાફિક જવાને વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પણ રિક્ષા ચાલક ગાંઠી નહોતો રહ્યો. યુનિવર્સિટી બહાર રોજ દિવસ દરમિયાન ટ્રાફિક જામનો પ્રશ્ન રહે છે. ખાનગી વાહન ચાલકો રોડ પર આડેધડ પાર્કિંગ કરીને આખો રસ્તો બાનમાં લઈ લે છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અટકી નથી રહ્યો. પાંડેસરા વિસ્તારમાં ફરી માથું ઊંચકી રહ્યા છે અસામાજિક તત્વો. સુરતમાં અસામાજિક તત્વોના આતંકની આ તાજા તસવીરો છે. પાંડેસરા વિસ્તારની અભિરાવ સોસાયટી પાસે 5 થી 6 અસામાજિક તત્વોએ ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે 5 થી 6 લુખ્ખાઓએ ગેરેજ માલિકને ઘેરી લીધા, પછી જીવલેણ હુમલો કર્યો. ગેરેજ માલિકના પગ પર ચાકુથી વાર કરવામાં આવ્યો. આ પહેલીવાર નથી કે આ વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોય. આ સોસાયટીમાં પહેલા પણ આ પ્રકારે અસામાજિક તત્વોના આતંકની 2 ઘટનાઓ બની ચૂકી છે અને ત્રીજી ઘટના છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. પોલીસ મુખ પ્રેક્ષક બનીને જાણે તમાશો જોઈ રહી છે, આવા લુખ્ખાઓને છાવરી રહી છે. સુરતમાં ફરી ભભૂકી આગ. પાલનપુરના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતવાસીઓને તક્ષશિલા આગકાંડની યાદ તાજા થઈ ગઈ છે. શહેરના પાલનપુરને કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મોરા ભાગળના નક્ષત્ર સોલિટેરમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, તેમજ સ્થાનિકોમાં નાસભાગ થઈ હતી. આગ એટલી ભીષણ હતી કે સળગતા ગોળા નીચે પડી રહ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક માહિતીના આધારે શોર્ટ સર્કિટના કારણે કમર્શિયલ કોમ્પ્લેક્સના શેડમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, પણ આગના વિકરાળ દ્રશ્યો જોઈ લોકો ફરી ગભરાયા જરૂર હતા. રાજ્યમાં ફરી દારૂબંધીના દાવા પોકળ સાબિત કરતી ઘટના બની. રાજકોટમાં દારૂડિયાએ રોડ પર ભવાડા કરી રસ્તો બાનમાં